दोस्तों नमस्कार, केम छो तमे बधा ने હવે અમે નીકળી ગયા છીએ દ્વારકા માટે ને વાગ્યા 7:30 અને ઈથોનથી નીકળ્યા હતા અને હવે યક્ષ તરફ પહોંચ્યા છીએ ને બધા બેઠા છે અમારા ભાઈબંધો. કેમ છો? મજામાં. કે મજા આવે રે દ્વારકા જવા માટે? મજા આવે રે. ને અમારા દેસાઈ ભાઈ ડ્રાઇવિંગ કરે રહ્યા. દેસાઈ આય. દેસાઈ ભાઈ અરે આપણે ક્યાં મોર આ યક્ષ દાદાનું મંદિર છે. અહીંયા કને પહોંચ્યા છે. હવે આ દેસાઈને આવે આપણે ખબર ખાટિયા ખાતા હતા ને એક અમારો આ ભાઈબંધને વાય ગાલ નાખ્યો છે. જગ્યા નથી. આવ્યો અહીંયા કને બેગ છે અમારા અને અમે 3 જણા બેઠા છીએ. હું અને હર્ષિત ને હર્ષ નામ બોલતા હોય દર્શન ધ્રુવભાઈ ને હા દેસાઈ गाइस ये देखो हमारा नाश्ता हो रहा है इधर आकर करे છે અહીંયા કને. ઓય ઓય ખાવું નથી કા આયો અહીંયા કને રાખી દીધું અને ઉતાર 11 વાગ્યા છે ને હવે ભચાઉ પહોંચી આવ્યા છીએ અને ભચાઉ હોટલમાં ઊભી રાખીએ ચાય પીવા માટે. ઠંડી બહુ છે અહીંયા કને બધા ચાય પીવેરા ભાઈબંધો તો ચાય પીવેરા ના બસ એસે તને ડ્રાઇવિંગ કરવી ગયો ચાય પીજે બરોબર. दोस्तों 11:30 થયા ને હવે અમે પેટનો ખાડો પૂરો આવ્યા છે. એ ક્યાં કને ખબર? ગુજરાતી થાળી. ગુજરાતી થાળી એટલે ક્યાં ખબર હે? આ કને શ્રી કૃષ્ણ સુદામા હોટલમાં આવ્યા છીએ ને ગુજરાતી થાળી છે ને અમે બધા ભૂખ્યા થઈ ગયા છીએ ને અહીંયા કને હવે બધા જમવાના છીએ. અહીંયા કાઠિયાવાડી છે ભાઈ અહીંયા કને તો અમે જમવા બેસી ગયા છીએ ને હવે આ થાળી છે ગુજરાતી થાળી. 6 પ્રકારના શાક છે, સલાડ છે અહીંયા કને. અહીંયા બધા જમવા બેઠા છીએ ને પાપડ આવી ગયા છે. લઈ લઈને થોડાક જ. ધન્યવાદ. આ દેસાઈ ખાજે હો બરોબર. અમે જમીને આવી ગયા છીએ ને હવે જઈ રહ્યા રૂટ ઉપર. તો હવે નીકળી જઈએ અહીંયા દ્વારકાના ધામ ઉપર. એમાં દેસાઈભાઈ હકલેલા ગાડી. દોસ્તો નમસ્કાર, કેમ છો બધાને? મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું હોય ને આજે છે 26મી જાન્યુઆરી. તો હવે અમે 26મી જાન્યુઆરી દ્વારકામાં બનાવી રહ્યા. તો હવે 9:30 થયા. તો હવે અમે જઈ રહ્યા દર્શન કરવા માટે દ્વારકાધીશને ને અહીંયા કને બધા પરવારીને અમે જઈ રહ્યા ગાડી તરફ. તો હવે અહીંયા કને આ બધા અમારી ગાડી આવી રહી અહીંયા કને. તો જઈ રહ્યા હવે દર્શન કરી આવી. दोस्तों અમે પહોંચી આવ્યા છીએ ને ગાડી પાર્કિંગ કરી નાખી અહીંયા કને હોય ને અમે જઈ રહ્યા અહીંયા કને. ત્યાં પણ આજે 26મી જાન્યુઆરી હતી એટલે ઝંડો ફરકે છે આપણો ને અમે બધા મિત્રો જઈ રહ્યા છીએ હવે દ્વારકાધીશના દર્શન કરવા માટે. અહીંયા બધી પાર્કિંગ છે. તો તમને સામને મંદિર દેખાય છે પણ હવે જઈ રહ્યા અહીંયા થોડુંક હાલવાનું છે તો હાલીને જઈ જાય છે. અમારા દિલીપભાઈ બધા જઈ રહ્યા છે અહીંયા ભાઈબંધ. દોસ્તો હમણાં ધજા બદલી છે ને આજે છે તિરંગાવાળી ધજા. તમે જોઈ લો હમણાં બદલાવીને ઉતરી રહ્યા છે અને અહીંયા બધે પબ્લિક છે. સાદી પણ અહીંયા ચંપલું છે. અહીંયા બજારે જોઈ લો તમને અલગ અલગની બધી વેરાયટીમાં જણશે અહીંયા. પ્રસાદી લઈ જાઉં લેશો શું એક જ એમ
કાંક આવી વરસાદી લઈ લીધી છે ચરાવવા માટે અને ચાલો હવે અમે જઈ ત્યાં હાલો બાર રાખવા તો અમે નીકળી ગયા છીએ દર્શન કરીને અને દર્શન કરવામાં એટલે કે ઘરથી શીખાત હતી ને હમણાં ધજા બદલાવી અમે જોઈ મજા આવી ધજા બદલાવશે મજા આવી રહી પણ થોડી ઘરથી અહીંયા કને આજે કાલે આવશું દર્શન કરવા તો હવે અમે જઈ રહ્યા ભેટ દ્વારકા તો ચાલો બને રહો તો આ અમારા બધા ભાઈ અહીંયા કને તો અમને ધજાના પણ દર્શન કરવા જડ્યા આખા દીમાં કેટલી વાર ધજા બદલે છે પણ અમને પણ કોઈને ખબર નથી અમે તો બીજી વાર ધજા બદલાવીને બે ધજાને અમને દર્શન થયા તો ચાલો બન્યા રહો વિડીયોનો એમ તક ચાલો બેટ દ્વારકા આવ્યો અહીંયા કને બધી બોટ સબમર્સિબલ એવું અમે તમને દેખાય છે ને અહીં નીચે પાણી એ બધું અમારા અહીંયા ભાઈબંધ બધા ફોટોશૂટ કરે છે ચાલુ છે અહીંયા કને અહીંયા કને હાઈવે છે જમી લીધું ને 2 વાગે આવી જઈ રહ્યા સોનાની નગરી જોવા માટે તો અમે બધા ભાઈબંધો જઈ રહ્યા ભાઈને પેલું હમણાં જ યાદ આવ્યું હા હા એટલે શું મને અંદર કહેતા હતા હું ભાઈ એટલે હું ગયો પૂછા કરી અંદર હું પીસતા હતા ને એ કહેતા હતા કે અહીંયા સોનાની નગરી આવી છે તો અમે જતા આવી ચાલુ છે ને હા હાલે તો અમે જઈ રહ્યા સોનાની નગરી જોવા માટે તો તમને પણ બતાવું કેવી નગરી છે ચાલો બને રહો તમે અહીંયા આવશો ને બેટ દ્વારકામાં તો તમને મેન બજાર જશે અહીંયા જોવા તો અહીંયા કને બધી પ્રસાદી ને બધું જડશે અહીંયા કને આ બધી મેન બજાર છે અહીંયા કને શેરડી જડે છે
ચાલો અંદર બતાવું તમને. આ સોનાની દ્વારકા છે એવું તમને કેવું લાગે છે?
જ્યોતિર્લિંગ તો બેટ દ્વારકાથી આવીને થોડોક અમે આરામ કર્યો. આરામ કર્યા બાદ અમે 6 વાગે અમે નીકળી આવ્યા દ્વારકા તરફ. તો હવે અહીંયા કને દર્શન કરવાના છે. દર્શન કરીને હવે એટલે સવારના તો આવ્યા હતા પણ દર્શન કરવા જડ્યા નહીં. ગરદી એટલી હતી કે અંદર પગ રાખવાની જગ્યા જ નથી. હમણાં થોડીક ભીડ ઓછી દેખાય છે. તો ચાલો હવે દર્શન કરી અહીંયા કને. તો 6:45 જેવું જ થાય રહ્યું ને હવે અહીંયા કને જે દરિયો હોય ત્યાં સંગમ થાય રહ્યો ને તો હવે અહીંયા કને થોડું પાણી આવે વધારો થાય રહ્યો. તો હમણાં અહીંયા કને કાંઈ નહોતું. અહીંયા કને તો હમણાં જો 5 મિનિટમાં અહીંયા બધું પાણી થઈ ગયું અને અહીંયા કને અપાઈથી પાણી આવેલું. તો એવો કેટલી વારમાં કેટલું પાણી થઈ ગયું. હમણાં જતું 2 મિનિટ નથી. હમણાં અહીંયા બધા અહીંયાથી આમ લાઈનમાં બધા આમ ફેરતા હતા ને હમણાં દીવા શું કે આરતી બારતી કરે અહીંયા ક્યાંક મોટી દીવા આવેરા આમ જો પાણી આમ જાયરું. આમ અહીંયા કાંઈ નહોતું આટલી વારમાં. તો અહીંયા કને બધા ફોટો શૂટ કરે છે અને એકને ફોટો પડાય એટલે શું આ બધાએ ફોટા પડાયા. તો ફોટા બેલી આ બહુ સારા પાડે છે. અહીંયા વાળો બેલી ब्लॉगर खुद ब्लॉग बनाता हुआ प्रवेश द्वार અહીંયાથી છે. અહીંયાથી બધા જશે ને અહીંયા માર્કેટ છે બધી. આ બધા ટપડિયા લીધા એને ધ્રુવભાઈએ. આવી માળાને અહીંયા કને જડે પડી ચડાવો સારું. દુકાને અમે ઊભા છીએ ને અહીંયા પેડા લઈ રહ્યા. તો વાગેલા 8:30 હવે અહીંયાથી અમે ચેકઆઉટ કરી છીએ દ્વારકાથી. તો થોડોક અમને આગળ એક પ્લાન બદલ્યો એટલે નીકળી ગયા છીએ. હમણાં કાલ સવારનો અમારો પ્લાન હતો નીકળવાનો. તો અમે બધા જઈ રહ્યા ને ચાલો કાલ તમને જર્ની બતાવું. તો મળીએ નેક્સ્ટ બ્લોગમાં. તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. દોસ્તો નમસ્કાર. બધાને હવે અમે મોગલધામ પહોંચી ગયા છીએ. વાગેલા 6 સેવા તો વહેલી થઈ ગઈ. તો હમણાં અમે પહોંચ્યા. તો મોગલધામ તો પહોંચી ગયા છીએ. હજી મેન દ્વાર હજી ખુલશે અને વાત છે. તો અમે અહીંયા બહાર વાત જોઈએ તો કંઈ ખુલે છે મોગલધામ. તો તમે એના અહીંયા દર્શન તો કરી લો. અંદર કેમેરા અને વિડીયોગ્રાફીની બનાવીએ
તો એનો અહીંયા બહારનું પરિષદ છે ને અહીંયા કાને જે માતાજીનું મંદિર છે અંદર જશો તો અહીંયા બધું અનચિત્રમાં અમારા બધા અહીંયા ભાઈબંધ વાટ જોવે છે ક્યારે મંદિર ખુલશે. થોડીક વાર પહેલાં અને હવે દર્શન કરીને હવે નીકળી જઈએ ઘર તરફ. તો સેવા થશે 9:30 9 વાગે થશે. હવે 9:30 બાપુ આવશે એટલે અમને થશે મોડું. તો અમે નીકળી જઈએ છીએ અહીંયાથી. તો અમને ઘરે પણ પહોંચવાનું છે. તો ચાલો આગળ તમને બતાવું પછી શું થાય. જય મા મોગલ, જય મોગલ. તમે પણ કોમેન્ટ કરી દો. જય મા મોગલ.